આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળના પલક્કડ શહેરમાં એનડીએ ઉમેદવારોના સમર્થનમાં રોડ શો કર્યો. શ્રી મોદી આજે બપોરે તામિલનાડુના સાલેમ ખાતે જાહેર સભાને સંબોધશે. લોકસભા ચૂંટણી માટેના ઘોષણાપત્ર અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની બેઠક યોજાઈ. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આવતીકાલે જાહેરનામું બહાર પાડવામાં આવશે. 17 રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાશે. મહારાષ્ટ્રના ગડચિરોલી જિલ્લાના રેપનપલ્લી જંગલોમાં આજે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં 4 નક્સલવાદીઓને ઠાર કરાયા છે. અને સતત ચોથા વર્ષે નવી દિલ્હીને વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની શહેર જાહેર કરાયું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ આજે કેરળના પલક્કડ શહેરમાં એનડીએ ઉમેદવારોના સમર્થનમાં રોડ શો કર્યો. નાગરિકોએ શ્રી મોદીનું સ્વાગત કર્યું હતું, જેમની સાથે પ્રદેશ પક્ષ પ્રમુખ કે સુરેન્દ્રન ઉપરાંત પલક્કડ અને પોન્નાની સંસદીય મતવિસ્તારના ભાજપના ઉમેદવારો પણ હતા. શ્રી મોદી આજે બપોરે તામિલનાડુના સાલેમ ખાતે જાહેર સભાને સંબોધશે. ગઈકાલે સાંજે તેમણે કોઇમ્બતુરમાં રોડ શો કર્યો હતો. શ્રી મોદીએ 1998માં કોઇમ્બતુર શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોના પીડિતોને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. લોકસભા ચૂંટણી માટે પાર્ટીના ઘોષણાપત્રને મંજૂરી આપવા માટે નવી દિલ્હીમાં કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, પી ચિદમ્બરમ, દિગ્વિજયસિંહ, અજય માકન અને કે.સી. વેણુગોપાલ સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ ભાગ લઈ રહ્યા છે. લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ નક્કી કરવા માટે આજે સાંજે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાય તેવી શક્યતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અપહરણ કરાયેલા બલ્ગેરિયન જહાજ પર સફળતાપૂર્વક બચાવ કામગીરી માટે ભારતીય નૌકાદળનો આભાર વ્યક્ત કરવા બદલ બલ્ગેરિયાના રાષ્ટ્રપતિ રૂમેન રાદેવની પ્રશંસા કરી છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં બલ્ગેરિયાના રાષ્ટ્રપતિના સંદેશનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત હિન્દ મહાસાગર ક્ષેત્રમાં નૌવહનની સ્વતંત્રતાના રક્ષણ અને સમુદ્રી ડાકુઓ સામે લડવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે 7 બલ્ગેરિયન નાગરિકોની સુરક્ષિત સ્વદેશ પરત ફરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આવતીકાલે જાહેરનામું બહાર પાડવામાં આવશે. આ તબક્કામાં 17 રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાશે. તામિલનાડુની 39 બેઠકો, રાજસ્થાનની 12, ઉત્તર પ્રદેશની 8, મધ્યપ્રદેશની 6, ઉત્તરાખંડ, આસામ અને મહારાષ્ટ્રની 5 બેઠકો, બિહારની 4, પશ્ચિમ બંગાળની 3 બેઠકો, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય અને છત્તીસગઢની 2 બેઠકો, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા, આંદામાન અને નિકોબાર ટાપુઓ, જમ્મુ અને કાશ્મીર, લક્ષદ્વીપ અને પુડુચેરીની 1 બેઠક માટે ચૂંટણી યોજાશે. આ મહિનાની 27 તારીખ સુધી નામાંકન કરી શકાશે અને 19મી એપ્રિલે મતદાન થશે. દેશમાં 7 તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જ્યારે મતગણતરી 4 જૂને થશે. મધ્યપ્રદેશમાં લોકસભાની 29 બેઠકો માટે 4 તબક્કામાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અનુપમ રાજને જણાવ્યું કે રાજ્યમાં આદર્શ આચાર સંહિતા સંપૂર્ણ રીતે અસરકારક બની ગઈ છે અને તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. અમારા ભોપાલના સંવાદદાતા જણાવે છે કે મધ્યપ્રદેશમાં પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે, બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે, ત્રીજા તબક્કાનું મતદાન 7 મે, જ્યારે ચોથા અને અંતિમ તબક્કાનું મતદાન 13 મેના રોજ પૂર્ણ થશે. તમામ તબક્કાની મતગણતરીનું પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે. દરમિયાન તેલંગાણાના મુખ્ય ચૂંટણી અધિકારી વિકાસ રાજે કહ્યું કે તેઓ રાજ્યમાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે કરાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે કહ્યું કે કેન્દ્રીય સશસ્ત્ર દળોની 40થી વધુ કંપનીઓ રાજ્યમાં આવી છે અને રાજ્ય પોલીસ દળોની સાથે બંદોબસ્ત ડ્યુટી પર વિવિધ જિલ્લાઓમાં મોકલવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના ગડચિરોલી જિલ્લાના રેપનપલ્લી જંગલોમાં આજે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં 4 નક્સલવાદીઓને ઠાર કરાયા છે. અધિક પોલીસ અધિક્ષક યતીશ દેશમુખના નેતૃત્વમાં સુરક્ષા દળોની એક ટીમની શોધ અભિયાન દરમિયાન નક્સલવાદીઓ સાથે અથડામણ થઈ હતી. નક્સલી હુમલાના જવાબમાં સુરક્ષા દળોએ કાર્યવાહી કરી હતી. પોલીસને ગઈકાલે બપોરે આ વિસ્તારમાં નક્સલવાદીઓની હાજરી વિશે વિશ્વસનીય બાતમી મળી હતી. અથડામણ બાદ શોધખોળ દરમિયાન 4 નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે અને સ્થળ પરથી એક AK-47 રાઇફલ, એક કાર્બાઇન, 2 દેશી બનાવટની પિસ્તોલ અને નક્સલવાદી સામગ્રી મળી આવી છે. મહારાષ્ટ્ર સરકારે આ નક્સલવાદીઓ પર 36 લાખ રૂપિયાનું રોકડ ઇનામ જાહેર કર્યું હતું. આ વિસ્તારમાં શોધ અભિયાન ચાલી રહ્યું છે અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. દેશ
દેશની રાજધાની નવી દિલ્હીને 2018થી સતત ચોથા વર્ષે વિશ્વનું સૌથી પ્રદૂષિત રાજધાની શહેર જાહેર કરાયું છે. સ્વિસ સંસ્થા IQAIR તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે કે નવી દિલ્હીની હવાની ગુણવત્તા 2023માં સૌથી ખરાબ શ્રેણીમાં હતી. અહેવાલ મુજબ દિલ્હીમાં હવાનું PM 2.5 સ્તર વધુ ખરાબ થયું છે, જેનો અનુભવ ભારતમાં 100 કરોડ લોકોએ કર્યો છે. હવાનું આ સ્તર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHO દ્વારા નિર્ધારિત પ્રતિ ઘન મીટર હવાના 5 માઇક્રોગ્રામના વાર્ષિક સ્તર કરતાં વધુ હતું. ભારતીય હવામાન વિભાગ IMDએ આજે ઓડિશા, છત્તીસગઢ, ગંગા પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુરુવાર સુધી પૂર્વ, મધ્ય અને નજીકના દ્વીપકલ્પના ભારતના ભાગોમાં વાવાઝોડા, વીજળી અને કરા સાથે વરસાદની સંભાવના છે. આજે આ પ્રદેશોમાં ભારે વરસાદ, અતિવૃષ્ટિ અને 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે. હવામાન વિભાગે આવતીકાલ સુધી તેલંગાણામાં છૂટાછવાયા વાવાઝોડા, વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમમાં પણ આજે ભારે વરસાદ અને કરા સાથે ગુરુવાર સુધી મધ્યમ વરસાદ પડશે. ઝારખંડના રાજ્યપાલ CP રાધાકૃષ્ણનને તેલંગાણાના રાજ્યપાલ અને પુડુચેરીના ઉપરાજ્યપાલનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ડોક્ટર તિમિલિસાઈ સૌંદરરાજનનું રાજીનામું સ્વીકાર્યા પછી આ નિમણૂક કરવામાં આવી છે. ગઈકાલે ડોક્ટર સૌંદરરાજને તેલંગાણાના રાજ્યપાલ અને પુડુચેરીના ઉપરાજ્યપાલના પદ પરથી રાજીનામું આપ્યું હતું. એવા અહેવાલો છે કે તેઓ તામિલનાડુમાંથી લોકસભાની ચૂંટણી લડી શકે છે. રશિયામાં ભારતના આગામી રાજદૂત તરીકે 1992ની બેચના IFS અધિકારી વિનય કુમારને નિયુક્ત કરવામાં આવ્યા છે. શ્રી કુમાર હાલમાં મ્યાનમારમાં ભારતના રાજદૂત છે. નાગાલેન્ડમાં નોર્થ ઇસ્ટ ગેમ્સ 2024ની ત્રીજી આવૃત્તિ ગઈકાલે સાંજે રિજનલ સેન્ટર ઓફ સ્પોર્ટ્સ એક્સેલન્સ સોવીમા ખાતે શરૂ થઈ હતી. નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુ રિયોએ સત્તાવાર રીતે રમતોની શરૂઆતની જાહેરાત કરી. આ પ્રસંગે બોલતા મુખ્યમંત્રી નેફ્યુ રિયોએ કહ્યું કે પૂર્વોત્તરમાં રમતગમતની અપાર સંભાવનાઓ છે. તેમણે કહ્યું કે નોર્થ ઇસ્ટ ગેમ્સ એ ખેલદિલી અને સહાનુભૂતિ દ્વારા પ્રદેશમાં એકતાને પ્રોત્સાહન આપે છે. આ રમતોમાં ઈશાન ભારતના 8 રાજ્યોના 3000થી વધુ રમતવીરો આજથી 15 સ્પર્ધામાં ભાગ લેશે. ચુમોકેદીમાં, દીમાપુર અને કોહિમા એમ 3 જિલ્લાઓમાં 12 સ્થળોએ આ ગેમનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વિસ ઓપન સુપર 300 બેડમિન્ટન ટુર્નામેન્ટ 2024 આજથી સ્વિટ્ઝરલેન્ડના બેસલમાં શરૂ થશે. પુરુષોની સિંગલ્સમાં ભારતના 7મા ક્રમાંકિત લક્ષ્ય સેન રાઉન્ડ ઓફ 32માં મલેશિયાના લિયોંગ જુન હાઓ સામે પોતાની રમતની શરૂઆત કરશે, જ્યારે કિદામ્બી શ્રીકાંત તાઇવાનના વાંગ ઝુ વેઈ સામે ટકરાશે. મહિલા સિંગલ્સમાં ચોથી ક્રમાંકિત PV સિંધુનો મુકાબલો રાઉન્ડ ઓફ 32માં જર્મનીની યવોન લી સામે થશે. મહિલા ડબલ્સમાં અશ્વિની પોનપ્પા અને તનિષા ક્રાસ્ટોની છઠ્ઠી ક્રમાંકિત જોડીનો મુકાબલો ઇન્ડોનેશિયાની મેલિસા ટ્રાયસ પુષ્પિતાસારી અને રશેલ એલેશિયા રોઝ સામે થશે. આ સાથે જ ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદની અન્ય એક ભારતીય જોડી અમેરિકાની એની ઝુ અને કેરી ઝુ સામે ટકરાશે. આ ટુર્નામેન્ટ 24 માર્ચે સમાપ્ત થશે. ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધી આર્ટ્સનો 37મો સ્થાપના દિવસ આજથી નવી દિલ્હીમાં IGNCA પરિસરમાં ઉજવવામાં આવશે. 3 દિવસીય કાર્યક્રમમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં શાસ્ત્રીય ગાયન, સંગીતના સાધનો, નૃત્ય, ફૂલોની હોળી, વર્કશોપ અને બાસ્કેટરી પ્રદર્શનનો સમાવેશ થાય છે. ભારત અને પશ્ચિમ આફ્રિકન દેશ કાબો વર્ડે વચ્ચે પ્રથમ વિદેશ કાર્યાલય પરામર્શ આજે કાબો વર્ડેની રાજધાની પ્રેયામાં યોજાઈ હતી. આ પ્રસંગે રાજકીય સહયોગ, આર્થિક ભાગીદારી, વિકાસ સહાય, સાંસ્કૃતિક વિનિમય અને બહુપક્ષીય મંચોમાં પરામર્શ અને સહકારના વિવિધ પાસાઓને આવરી લેવામાં આવ્યા હતા. પરામર્શને બંને પક્ષોને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર સંકલન કરવાની તક પૂરી પાડી હતી અને બંને પક્ષો બહુપક્ષીય મંચોમાં તેમના સહયોગને વધારવા માટે સંમત થયા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળના પલક્કડ શહેરમાં NDA ઉમેદવારોના સમર્થનમાં રોડ શો કર્યો. શ્રી મોદી આજે બપોરે તામિલનાડુના સાલેમ ખાતે જાહેર સભાને સંબોધશે. લોકસભા ચૂંટણી માટેના ઘોષણાપત્ર અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની બેઠક યોજાઈ. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આવતીકાલે જાહેરનામું બહાર પાડવામાં આવશે. 17 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોની 102 લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.